નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજા બોચર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીએ હોળીનો ઇતિહાસ અને તેનો મહિમા વિશે। આપણે બધા ભારતવાસી દર વર્ષે હોળીનું દહન મહોત્સવ કરીએ છીએ અને તેનો તહેવાર ધૂમધામથી મનાવીએ છીએ। પરંતુ મિત્રો, આજે પણ ઘણા લોકો એવા છે કે જેમને ખબર જ નથી કે હોળીનું દહન શા માટે કરવામાં આવે છે। તો આવો મિત્રો, જાણીએ તેની વિગતવાર માહિતી આપણા આ વિડીયોમાં। ત્રેતાયુગમાં એક મહાન તપસ્વી અને એક તાકાતવર રાજા હતો, જેમનું નામ હતું હિરણ્યકશ્યપ। આપણે બધા જ લોકોએ તેમનું નામ તો સાંભળ્યું જ હશે। હિરણ્યકશ્યપને એક બહેન હતી જેનું નામ હતું હોલિકા। મિત્રો, હોલિકાને ભગવાન બ્રહ્માજીએ એક વરદાન આપ્યું હતું કે તું અગ્નિમાં નહીં સળગે। મિત્રો, આ બાજુ હિરણ્યકશ્યપ ભગવાનની કઠિન તપસ્યા કરવા લાગ્યો, ત્યારે ભગવાન બ્રહ્માજીએ પ્રસન્ન થઈને હિરણ્યકશ્યપને વરદાન માગવા કહ્યું। હિરણ્યકશ્યપે ભગવાન બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ જ ના થાય। ના હું દિવસે મરું કે ના હું રાત્રે મરું, ના હું નરથી મરું કે ના હું જાનવરથી મરું, ના હું અસ્ત્રથી મરું કે ના હું શસ્ત્રથી મરું, ના હું ઘરમાં મરું કે ના હું બહાર મરું, ના હું દેવોથી મરું કે ના હું દાનવોથી મરું। મારું મૃત્યુ કોઈથી ના થાય અને હું અમર થઈ જાઉં। બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ અને કહ્યું કે હે હિરણ્યકશ્યપ, ભગવાનથી બળવાન બીજું કોઈ નથી। આ પૃથ્વી લોકમાં જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। વરદાન પ્રાપ્ત થતાં હિરણ્યકશ્યપને અભિમાન આવી ગયું અને પૃથ્વી લોકમાં કહેવા લાગ્યો કે આજથી હું જ ભગવાન। બધા ઋષિમુનિઓ, સાધુ, સંત અને બધી પ્રજા મારી જ પૂજા કરશે। પછી તો અભિમાની હિરણ્યકશ્યપને બધાને કહેવા લાગ્યો કે ત્રણેય લોકમાં હું જ ભગવાન છું, મારાથી મોટો ભગવાન બીજો કોઈ જ નથી। આમ કરતાં કરતાં હિરણ્યકશ્યપનું પાપ પૃથ્વી પર વધવા લાગ્યું। સમય જતાં તેમના જ ઘરમાં એક દીકરાનો જન્મ થાય છે, જેમનું નામ હતું પ્રહલાદ। નાનપણથી જ પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુનો કટ્ટર દુશ્મન હતો। તેથી હિરણ્યકશ્યપે પ્રહલાદને ઘણીવાર સમજાવ્યો કે આ ત્રણેય લોકમાં હું જ ભગવાન છું, બધા મારી જ પૂજા કરે છે, તું પણ મારી પૂજા કર। પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ લીન રહેતો હતો। ઘણી વખત હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવાની કોશિશ કરી, છતાં પણ પ્રહલાદ જીવિત રહી જતો હતો। એક દિવસ હિરણ્યકશ્યપની બહેન હોલિકા આવે છે। હિરણ્યકશ્યપે પ્રહલાદની બધી વાત જણાવી। હોલિકાએ હિરણ્યકશ્યપને કહ્યું, મહારાજ, તમે ચિંતા ના કરો, તમે પ્રહલાદને મને સોંપી દો। મને પણ બ્રહ્માજીનું વરદાન છે કે હું અગ્નિમાં નહીં સળગું અને મારું મૃત્યુ પણ અગ્નિથી નહીં થાય। હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડી તમારી સામે અગ્નિની ચિતા પર બેસીશ અને પ્રહલાદને અગ્નિમાં જ ભસ્મ કરી નાખીશ। પછી તો હિરણ્યકશ્યપ ખુશ થઈને હસવા લાગ્યો। નગરમાં ઢંઢેરો પીટાવી જાણ કરી કે કાલે મારી બહેન હોલિકા પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિ ચિતા પર બેસશે અને પ્રહલાદને ભસ્મ કરશે। આ વાત પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ હતી। બીજા દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ ચિતા પર બેસી ગઈ અને અગ્નિ મંત્રનો જાપ કરી અગ્નિને પ્રગટ કરી। ખોળામાં બેઠેલો પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો। અગ્નિ પ્રગટ થતાં જ હોલિકા જોર જોરથી હસવા લાગી। થોડી જ વારમાં અગ્નિની જ્વાળા વિશાળ રૂપમાં ફેલાઈ ગઈ અને હોલિકાના શરીરમાં પીડા થવા લાગી, તેમજ આકુળ વ્યાકુળ થવા લાગી। જ્યારે ભક્ત પ્રહલાદને કશું જ થતું ન હતું। હોલિકા જોર જોરથી બોલવા લાગી, હું બળી રહી છું, મને કોઈ બચાવ। હે ભગવાન, તમે મને અગ્નિમાં નહીં બળવાનું વરદાન આપ્યું હતું। ત્યારે બ્રહ્માજીએ પ્રગટ થયા અને હોલિકાને કહ્યું કે હે હોલિકા, મેં તને આ વરદાન તારી રક્ષા અને સમાજ કલ્યાણ માટે આપ્યું હતું, કોઈને બળવા માટે નહીં। આટલું કહી બ્રહ્માજી અદૃશ્ય થઈ ગયા। બધી જ પ્રજા ભક્ત પ્રહલાદની જય જયકાર કરવા લાગી અને એક રાક્ષસનીનો અંત આવ્યો। ત્યારથી જ બધા લોકો તે દિવસે અને તે તિથિએ હોલિકા દહનનો તહેવાર મનાવે છે। મિત્રો, કેટલાક લોકો કઠોર તપ અને કઠોર કષ્ટ ઉઠાવીને સિદ્ધિ, શક્તિ અને પરાશક્તિને હાંસલ કરી લે છે, પણ તેને પચાવી અને સંભાળવી તેનાથી કઠિન હોય છે। જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તેનું ભુગતાન તેમને જ ભોગવવું પડે છે। તો મિત્રો, આવા જ અવનવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી ચેનલ રાજા બોચર ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઈબ કરો।